નમસ્કાર મિત્રો, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમને આ ચેનલમાં શિક્ષણ જગતને લગતી તમામ માહિતી મળતી રહે. જેમ કે ટેટ-ટાટને લગતી નવોદય એક્ઝામ, ઓલ્ડ પેપર માટે છે, પછી શિક્ષણની કોઈ પણ ભરતી છે, પ્રાઇવેટ સ્કૂલ છે, સરકારી સ્કૂલની ભરતી છે, દરેક સ્કૂલના ન્યૂઝ તમને મારી ચેનલમાં તમને મળતા રહેશે. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો આજનો હું વિડીયો લઈને આવી છું, દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થાય એવો વિડીયો છે. તો આ વિડીયો મિત્રો પૂરું જોવાનું ચૂકશો નહીં. તો આજે હું વિડીયો લઈને આવી છું તે છે ભારતના વડાપ્રધાનોનું, કે કોણ છે તે હું તમને અત્યારે વર્તમાન વડાપ્રધાન કોણ છે તેના વિડીયો તમને હું આજે બતાડીશ. તો મિત્રો આજે છે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ. તો પ્રથમ રાષ્ટ્રપતિ છે, ભારતના અત્યારના રાષ્ટ્રપતિ તો કે દ્રૌપદી મુર્મુ છે. અને એને રાષ્ટ્રપતિના નામે જ છે, આપણા દેશનો જે વ્યવહાર છે, વહીવટ છે, એ રાષ્ટ્રપતિના નામે જ ચાલે છે. અને આપણા સૌ પ્રથમ ભારતના રાષ્ટ્રપતિ હતા તો કે રાજેન્દ્ર પ્રસાદ હતા. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે તે અત્યારે પ્રથમ રાષ્ટ્રપતિ હતા. અને અત્યારના જે વર્તમાન છે રાષ્ટ્રપતિ તે છે દ્રૌપદી મુર્મુ. પછી છે ભારતના વડાપ્રધાન અત્યારે છે નરેન્દ્ર મોદી, જે પ્રધાનમંત્રીના મંત્રીમંડળના વડા પણ છે. અને તેના દેશના પ્રથમ વડાપ્રધાન તો કે જવાહરલાલ નહેરુ છે તે દેશના પ્રથમ વડાપ્રધાન હતા. અને અત્યારે છે તે નરેન્દ્ર મોદી છે. પછી ભારતના ઉપરાષ્ટ્રપતિ, તો ભારતના ઉપરાષ્ટ્રપતિમાં અત્યારે પટાણે છે તે છે જગદીપ ધનખડ. અત્યારના જે ઉપરાષ્ટ્રપતિ છે તે છે જગદીપ ધનખડ. પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, જે 1952માં બીજી વાર રાષ્ટ્રપતિ પણ બન્યા હતા. તેમને નાઇટહુડનો એવોર્ડ છે, ભારત રત્ન એવોર્ડ, સર્વોચ્ચ નાગરિકનો એવોર્ડ પણ જે છે તે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને મળેલો છે. તે સૌ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા. અને અત્યારના ઉપરાષ્ટ્રપતિ છે તે જગદીપ ધનખડ છે. પછી છે સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ ન્યાયાધીશ. તો અત્યારના સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ ન્યાયાધીશ છે તે ડી.વાય. ચંદ્રચૂડ છે, જે 50મા ન્યાયાધીશ છે. અને ભારતના દેશની સર્વોચ્ચ અદાલત છે તે ક્યાં છે તો કે દિલ્હીમાં છે. બધી જ અદાલતમાં આ અદાલતનું સ્થાન છે તે સૌથી ઊંચું છે. અને ભારતમાં 28 જાન્યુઆરી 1950ના સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ થયો હતો. અને પ્રથમ ન્યાયાધીશ હતા તે હરિલાલ જગદીશલાલ કણિયા, તે છે એ પ્રથમ ન્યાયાધીશ હતા. અને અત્યારના ન્યાયાધીશ છે ડી.વાય. ચંદ્રચૂડ. પછી છે ભારતના એટર્ની જનરલ કોણ છે તો કે અત્યારના ભારતના એટર્ની જનરલ છે આર વેંકટરમ, જે 16મા એટર્ની જનરલ છે. અને પ્રથમ એટર્ની જનરલ હતા તો કે એમ.સી. શીતલવાડ છે એ પ્રથમ એટર્ની જનરલ હતા. તેઓ સરકારના મુખ્ય કાનૂની સલાહકાર પણ હોય છે. જે એટર્ની જનરલ હોય છે તે ભારત સરકારના છે તે મુખ્ય કાનૂની સલાહકાર પણ હોય છે. પછી છે ભારતના સીડીએસ. તો ભારતના સીડીએસ છે તે અત્યારે હાલમાં 2024માં હાલના અનિલ ચૌહાણ છે. અને પ્રથમ જોઈએ તો બિપિન રાવત હતા. સૌ પ્રથમ છે તો કે બિપિન રાવત હતા, તે ભારતના સીડીએસ હતા. સીડીએસ નું ફૂલ ફોર્મ થાય છે કોમ્બાઇન્ડ ડિફેન્સ સીડીએસ નું ફૂલ ફોર્મ છે. પછી છે રાજ્યસભાના મહાસચિવ કોણ છે તો કે અત્યારે 2024માં રાજ્યસભાના મહાસચિવ છે પ્રમોદ ચંદ્ર મોદી. અટારના છે જે છે તે પ્રમોદ ચંદ્ર મોદી. અને પ્રથમ હતા તો પ્રથમ કોણ હતા? શ્રી એસ.વી. કૃષ્ણમૂર્તિ રાવ, જે પ્રથમ રાજ્યસભાના મહાસચિવ હતા. પછી છે લોકસભાના મહાસચિવ. તો લોકસભાના મહાસચિવ 2024માં છે ઉત્પલ કુમાર સિંહ. અને પહેલા એન.એસ. મુખર્જી છે તે લોકસભાના મહાસચિવ હતા. પછી છે નીતિ આયોગના સીઈઓ. તો સીઈઓ છે અત્યારના છે 2024ના તે બીવીઆર સુબ્રમણ્યમ છે. અને સૌ પ્રથમ જોઈએ તો સૌ પ્રથમ
સીઈઓ છે તે સિંધુ સી કુલર હતા. પછી છે નીતિ આયોગના ઉપાધ્યક્ષ. નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે અત્યારના હાલના સુમન કે બરી. કોણ છે? સુમન કે બરી. અને પ્રથમ ઉપાધ્યક્ષ તો કે નરેન્દ્ર મોદી હતા. પછી છે NABARD ના અધ્યક્ષ કોણ છે? તો કે ઈ છે કેવી શાહ. અત્યારે જે અધ્યક્ષ છે NABARD ના 2024 ના અધ્યક્ષ છે તે કેવી શાહ છે. પછી છે DRDO ના અધ્યક્ષ છે અત્યારે 2024 ના તે છે સમીર વી કામત. પછી છે NCB ના મહાનિર્દેશક છે તે છે સત્યનારાયણ પ્રધાન. પછી છે BCCI ના અધ્યક્ષ. તો BCCI ના અધ્યક્ષ છે તે રોજર બિર્ની. જે 2024 ના અધ્યક્ષ છે. પ્રથમ અધ્યક્ષ જોઈએ તો ગ્રાન્ટ ગોવન હતા તે 1928 માં નીતિ આયોગ BCCI ના અધ્યક્ષ પ્રથમ અધ્યક્ષ હતા. તો મિત્રો આ વિડીયો છે તો ઘણો બધો ઇમ્પોર્ટન્ટ છે. તો આ વિડીયોને પૂરું જોવાનું ચૂકશો નહીં. તો આગળ જોઈએ, હજી આગળ વિડીયો આપણે જોઈશું તો છે તમે જોઈશો 16માં વિત્ત આયોગના અધ્યક્ષ. 16માં વિત્ત આયોગના અધ્યક્ષ છે તે કોણ છે અત્યારે? તો કે ડોક્ટર અરવિંદ પનગઢિયા. ડોક્ટર અરવિંદ પનગઢિયા. પછી છે CBDT ના અધ્યક્ષ. CBDT ના અધ્યક્ષ તો કે નીતિન ગુપ્તા છે. પછી પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ છે જે છે તે અત્યારના અધ્યક્ષ છે તે અજીત કુમાર મોહતી છે. પછી NHAI ના અધ્યક્ષ છે તે છે સંતોષ કુમાર યાદવ. પછી લો કમિશનના અધ્યક્ષ છે તે છે ન્યાયમૂર્તિ ઋતુરાજ અવસ્થી. 22માં છે. પછી છે CAG ના અધ્યક્ષ છે તે ગિરીશ ચંદ્ર મુર્મુ છે. પછી છે UGC ના અધ્યક્ષ છે N જગદીશ કુમાર છે તે UGC ના અધ્યક્ષ અત્યારે હાલના છે. પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એના અધ્યક્ષ જોઈએ તો કે એના અધ્યક્ષ છે અજીત ડોભાલ. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર. પછી છે ઈડીના પ્રભારી નિર્દેશક તે છે રાહુલ કુમાર નવીન. પછી જોઈશું રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ. તો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિના આયોગના અધ્યક્ષ છે 2024ના છે તે છે વિજય સાંપલા. પછી છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ છે જે છે અરુણ કુમાર મિશ્રા. પછી ONGC ના અધ્યક્ષ. ONGC ના અધ્યક્ષ છે અરુણ કુમાર સિંહ. પછી છે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો તે છે રાજીવ કુમાર. પછી છે ભારતીય થલ સેનાના અધ્યક્ષ. તો ભારતીય થલ સેનાના અધ્યક્ષ છે તે છે મનોજ પાંડે. પછી છે UPSC ના અધ્યક્ષ. UPSC ના અધ્યક્ષ છે તે છે મનોજ સોની. પછી છે SEBI ના અધ્યક્ષ. SEBI ના અધ્યક્ષ છે તે માધવીપુરી બુચ. છે તે SEBI ના અધ્યક્ષ છે. પછી જોઈશું SPG ના અધ્યક્ષ જોઈશું તો SPG ના અધ્યક્ષ છે આલોક શર્મા. પછી છે NSG ના મહાનિર્દેશક. NSG ના મહાનિર્દેશક છે MA ગણપતિ. પછી છે BSF ના મહાનિર્દેશક. તો BSF ના મહાનિર્દેશક છે નીતિન અગ્રવાલ. પછી છે FICCI ના અધ્યક્ષ. FICCI ના અધ્યક્ષ છે તે છે અનિલ શાહ. પછી છે ભારતના તિબ્બત સીમા પોલીસ ના મહાનિર્દેશક છે તે છે રાહુલ રસગોત્રા. પછી છે ભારતના મુખ્ય સૂચના આયુક્ત. ભારતના મુખ્ય સૂચના આયુક્ત છે હરિલાલ સામરિયા. બનનાર પ્રથમ દલિત. જુઓ, પ્રથમ દલિત છે જે મુખ્ય સૂચના આયુક્ત બનેલા છે દલિતમાંથી. પછી છે ભારતીય રેલવે બોર્ડના અધ્યક્ષ. ભારતીય રેલવે બોર્ડના અધ્યક્ષ છે
તે જયા વર્મા સિંહ. અધ્યક્ષ બનનાર પ્રથમ મહિલા, આ પણ ક્વેશ્ચન પૂછી શકે છે કે રેલવે બોર્ડના પ્રથમ અધ્યક્ષ મહિલા કોણ છે? બોર્ડના અધ્યક્ષ તો કે એમાં આવશે જયા વર્મા સિંહ. પછી છે એશિયાઈ ક્રિકેટ પરિષદના અધ્યક્ષ, ઈ છે જય શાહ. રક્ષા મંત્રાલયના મહાનિર્દેશક, તો ઈ છે સમીર કુમાર સિંહા. પછી છે બીએસઈ ના અધ્યક્ષ, તો બીએસઈ ના અધ્યક્ષ છે તે પ્રમોદ અગ્રવાલ છે. પછી છે આરબીઆઈ ના ગવર્નર, આરબીઆઈ ના ગવર્નર છે તે શશિકાંત દાસ છે. પછી રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ, તો રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ જોઈએ તો રેખા શર્મા, તે અત્યારના અધ્યક્ષ હાલના છે. પછી છે સીઆરપીએફ, સીઆરપીએફ ના મહાનિર્દેશક, સીઆરપીએફ ના મહાનિર્દેશક છે અનિલ દયાલ સિંહ. પછી છે ભારતના સીજીએ, ભારતના સીજીએ કોણ છે? તો એ છે એસ દુબે. પછી છે એનસીસી ના મહાનિર્દેશક, એનસીસી ના મહાનિર્દેશક છે ગુરબિરપાલ સિંહ. પછી છે એનઆઈએ ના નિર્દેશક, એનઆઈએ ના નિર્દેશક છે તે દિનકર ગુપ્તા છે. પછી છે એફએસએસએઆઈ ના સીઈઓ, તો ઈ છે જી કમલા વર્ધન રાવ. પછી છે ઉદય યુઆઈડીએઆઈ ના સીઈઓ, તો ઈ છે અમિત અગ્રવાલ. પછી છે ઈસરોના અધ્યક્ષ, ઈસરોના અધ્યક્ષ એવા ક્વેશ્ચન ઘણા પૂછી જાય છે મિત્રો, એટલે આ વિડીયો છે તે તમને ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી થશે, એટલે તમે જોજો જ. ઈસરોના અધ્યક્ષ છે એસ સોમનાથ. પછી છે રોના અધ્યક્ષ, રોના અધ્યક્ષ છે RAW ના અધ્યક્ષ છે તે રવિ સિંહા છે. પછી છે કેન્દ્રીય સુરક્ષા બળ, CISF, કેન્દ્રીય સુરક્ષા ઔદ્યોગિક સુરક્ષા બળ ના મંત્રી જોઈએ તો તે છે નીના સિંહ. ઈ પણ પ્રથમ મહિલા બનનાર, વિચારો CISF ના મંત્રી છે તે બનનાર પ્રથમ મહિલા તો કે નીના સિંહ છે. આવો પણ પ્રશ્ન પૂછી શકે, તમે વિચારી શકો છો CISF ના પ્રથમ મહિલા મંત્રી કોણ છે? તો એવો પ્રશ્ન પૂછે તો એમાં તમારે જવાબ દેવાનો છે કે નીના સિંહ છે. પછી છે NDRF ના મહાનિર્દેશક, NDRF, તો એના મહાનિર્દેશક છે અતુલ કરવાલા. પછી છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ના નવા અધ્યક્ષ, NGT ના, ટૂંકમાં NGT ના નવા અધ્યક્ષ, તો ઈ છે જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ. પછી છે ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ, તો ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ છે PT ઉષા, પ્રથમ મહિલા બનનાર. તમે જોઈ શકો છો ઈ પણ પ્રથમ મહિલા બનનાર છે. જો મિત્રો આ દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં આ વિડીયો છે એ અતિ ઉપયોગી છે, તો તમે આ વિડીયો પૂરું જોવાનું ચૂકશો નહીં. અને મેં મારા ઘણા બધા વિડીયો મૂકેલા છે જે દરેક એક્ઝામમાં છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી થઈ શકે એવા છે, તો ઈ પણ તમે જોવાનું ચૂકશો નહીં. તો મિત્રો થેન્ક યુ. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.